કચ્છના ભચાઉમાં જૂનાવાડા વિસ્તારમાં ભીલ સમાજની આગેવાનોની મીટિંગ મળી હતી। મીટિંગમાં ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં આદિજાતિની સીટ ફાળવણી ન કરવામાં આવતા ભચાઉ જૂનાવાડા વિસ્તારના ભીલ સમાજે વિરોધ કર્યો હતો। ભીલ સમાજના અગ્રણીઓએ યુવાનોને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। આજે ભચાઉ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે, ભીલ સમાજના વડીલો છે, બધા મળ્યા છે। તો આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે, તેમાં ભચાઉ નગરપાલિકાની પણ ચૂંટણી છે। તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે, અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી। તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મીટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવવામાં આવતી, તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું। જૂનાવાડામાં જે પણ વસ્તી છે, ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી પણ વસ્તી આજે મળી છે। આ સીટ ભચાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે, એમ એસટીને પણ મળે। આદિજાતિની વસ્તી છે, અહીંયા 213 જેટલા મતદાન ધરાવે છે। એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી, બરોબર। તો અમે જીસી બ્રહ્મભટ્ટ, જે આપણે હાલના સચિવ છે ચૂંટણી આયોગના, એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે, ફાળવણી થાય આદિજાતિને, એવી અમારી રજૂઆત છે।